મિત્રો આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા પોલીસે 3.5 કરોડના વિદેશી દારૂનો જથ્થાનો નાશ કર્યો. વડોદરામાં ઝોન 4ની પોલીસ હદમાં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3.5 કરોડના હજારો લીટર દારૂ બિયરના ટીન પર બુલડોઝર ફેરવાયું. દરજીપુરા વિસ્તારમાં આવેલ ખુલ્લા પરિસરમાં લઈ જઈને પોલીસ દ્વારા દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, જેને જોવા લોકો પણ ભેગા થઈ ગયા હતા. 2019-24 સુધી 200થી વધુ કેસોમાં પકડાયેલો દારૂનો જથ્થો માત્ર 2 કલાકમાં જ નાશ પામ્યો. વડોદરા પોલીસ ઝોન 4ના ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું હતું કે વારસિયા બાપોદ સિટી અને પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો. સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી, એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર આશીષ ન્યાતી, NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજે દરજીપુરા વિસ્તાર ખાતે દારૂનો માલ જે હરણી પોલીસ સ્ટેશન, બાપોદ 4 પોલીસ સ્ટેશનમાં નાશ કરવાનો છે. પોલીસ દ્વારા વિવિધ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે. જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, બાપોદ અને હરણી 4 પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ SDMC પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ 3.5 કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છીએ.